અરે અરે જો જો કોણ આવી ગયું આપણને મળવા આજે? તો શું કે મિત્રો, આજે તો સવારમાં નાઈ ધોઈને થઈ ગયો મસ્ત મજાનો બાબલા જેવો. આપણો રથ લઈને નીકળી ગયા આજે વરી પાછા સુરેન્દ્રનગર આપણા મરચાના કટરે જવા માટે. ચલો ત્યાં તો આપણી નજર પડી ગઈ આગળની બોલેરો ગાડીમાં. બોલેરોમાં ટ્રેક્ટર ચડાયું હતું. બોલો લો. વેરી ડેન્જરસ. ફાઇનલી પહોંચી ગયા આપણા મરચાના કટર અને જૈન તરત જ તે આપણા મરચાના ઢગલા ઉપર કરી નાખ્યું નિરીક્ષણ. એટલી જ વારમાં આવી ગયા સફીકભાઈ ને અમે બંને બેસીને પછી થોડી વાર કરી નાખ્યો વિડીયો એડિટિંગ. આમ નામ પછી પડી ગઈ બપોરને. રોડ ઉપર જોયું તો કોઈ દેખાય નહીં. કેટલી બધી ગરમી છે. હજી તો સ્ટાર્ટિંગની છે. આગળ કેટલી પડશે. બપોરે ગરમી એટલી લાગતી હતી એટલે આપણે તો બેસી ગયા ને ઘડીક જોઈ તા રોડ ઉપર જોઈને થોડીક વાર થાય તા મરચાના ઢગલા સામું જોયું. સાંજ પડી એટલે નિકુલભાઈ ને મોટા ભાઈ આવી ગયા. નિકુલભાઈ ટેબલ ઉપર ચડીને બે ગયા. કોઈ છોકરી ધ્યાનમાં હોય તો કહેજો, અમને લગ્ન કરવાના છે. ગરાગી નહોતી એટલે બાજુના કટરે આંટો મારવા ગયો હતો. આ અમારા શંભુભાઈ અને બાલાભાઈ બંને ગેટ ઉપર બે ગયા હતા. જાણે કેમ ઓલા ગરાગ આવે ને એમને હાથ પકડી સીધા અંદર જ લઈ લેવાના હોય. થઈ ગયો આપણો ટાઈમ પૂરો ને આપણે આપણો રથ લઈને નીકળી ગયા પાછા ઘર બાજુ જવા માટે. આમને મહિલા વગર તો ચાલે નહીં. પણ આજે એની છોકરાની સ્ટાઇલ તો જો સલમાન ખાન જેમ ઊભો છે ને. તોબા તોબા તોબા, તારા મૂડ ખરાબ કરી દીધા. પહોંચી ગયા ઘરે ને બંને છોકરાને લઈ લીધા આજે ઘણા દિવસ પછી બ્લોગમાં. હો આપણો રથ જોઈને નટવો ઝુંઝુન ઓલા આવી ગયા આપણા ઘરે કે બ્લોગ ઉતારો, લઈ લો મને બ્લોગમાં. હાલો બસ તો આજના બ્લોગમાં આટલું જ તે મિત્રો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો ને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો પેજને ફોલો કરી નાખો. ટાટા બાય બાય અને સુઈ જાઓ હવે.